વેલકમ સ્ટુડન્ટ્સ. હાઇડ્રોલિક પંપ એન્ડ પ્રાઇમ મૂવર્સમાં આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હાઇડ્રોલિક ટર્બાઇન જોયા. હવે એના બે ત્રણ ટોપિક એવા જોઈ લઈએ, જેમ કે ડ્રાફ્ટ ટ્યુબ છે, સ્પેસિફિક સ્પીડ છે અને કેવિટેશન છે. તો એ શું શું છે એના પરથી તમને થોડો ખ્યાલ આવી જાય, જે પૂછી શકે છે એક્ઝામમાં. એટલે નાના નાના બે ત્રણ ટર્મ છે આપણે જોઈ લઈએ, જેમાં પહેલું જ છે ડ્રાફ્ટ ટ્યુબ. તો પહેલાં તો હું તમને આકૃતિ બતાવીશ કે તેમાં તમે જોઈ શકશો કે ડ્રાફ્ટ ટ્યુબનો યુઝ ક્યાં ક્યાં થયો હતો. ઓકે, તો આપણે પેલ્ટન ટર્બાઇન જોયું, એમાં કોઈ ડ્રાફ્ટ ટ્યુબનો યુઝ નહોતો થયો નીચેથી ડાયરેક્ટ, કારણ કે એનું એટમોસ્ફિયરિક પ્રેશર જેટલું જ પ્રેશર હોતું હતું. ફ્રાન્સિસ ટર્બાઇન અને કાપલાન ટર્બાઇન, આ બે ટર્બાઇન એવા હતા જેમાં તમે ડ્રાફ્ટ ટ્યુબનો યુઝ કર્યો હતો. તો પહેલાં તમને આકૃતિમાં બતાવી દઈશ. ફ્રાન્સિસ ટર્બાઇન મિક્સ ફ્લો ટર્બાઇન હતું. એમાં જે આપણને ખ્યાલ છે કે મીડિયમ હેડ અને મીડિયમ ફ્લો રેટ માટે યુઝ થતું હતું. એમાં ફ્રાન્સિસ ટર્બાઇનમાં જ્યારે રોટરમાં પાણી એન્ટર થતું હતું, ત્યાંથી પછી નીચે જ્યાં જમા થાય એને આપણે ટેલ રેસ કહેતા હતા. શું કહેતા હતા? નીચે જ્યાં જમા થાય એને આપણે ટેલ રેસ કહેતા હતા. તો આ જે રોટરમાંથી પાણી જે નીકળે છે એને ટેલ રેસ સુધી કનેક્ટ કરવાનું કામ ડ્રાફ્ટ ટ્યુબનું છે. કોનું છે? ડ્રાફ્ટ ટ્યુબનું. તો જે ડ્રાફ્ટ ટ્યુબ છે એ ક્યાં છે? અહીં નીચે જે ભાગ દેખાઈ રહ્યો છે આપણને, આ જે નીચે ભાગ દેખાઈ રહ્યો છે, જેમાં ધીમે ધીમે એના ક્રોસ સેક્શનમાં શું થાય છે? વધારો થાય છે. એ ડ્રાફ્ટ ટ્યુબ છે. તો ફ્રાન્સિસ ટર્બાઇનમાં કઈ રીતે યુઝ થાય છે? તો આપણે આની આકૃતિ જોઈ લઈએ. અહીંયા આપણને રોટરની નીચે આ ટાઈપની જે એનો ક્રોસ સેક્શન તમે જોઈ શકો છો. ફ્રાન્સિસ ટર્બાઇનની જ વાત કરીએ છીએ. એમાં નીચે જે આ પાર્ટનો સેક્શન છે એ શું છે? તમારો ડ્રાફ્ટ ટ્યુબ. શું છે? ડ્રાફ્ટ ટ્યુબ. એટલે રોટરથી ટેલ રેસને કનેક્ટ કરતો ભાગ, એને આપણે કહીશું ડ્રાફ્ટ ટ્યુબ. આ તો ફ્રાન્સિસમાં જોયું. આ જ રીતે આ વસ્તુ તમને કાપલાનમાં પણ જોવા મળે છે. તો કાપલાન ટર્બાઇનમાં તમે જોવો છો નીચે જે આ ભાગ આપેલો છે, ધીમે ધીમે ક્રોસ સેક્શન એરિયાનો શું થાય છે? વધતો જાય છે. એટલે કાપલાનમાં રોટર તો છે જ, એમાં એક્સિયલ ઇનવર્ડ આપણને ખ્યાલ હોવો જોઈએ. કાપલાન ટર્બાઇન એક્સિયલ ફ્લો ટર્બાઇન છે, એક્સિયલ ઇનવર્ડ થાય છે. આ રોટર આપેલું છે અને નીચે જે આ ભાગ છે જે ટેલ રેસને કનેક્ટ કરે છે, એ જે ભાગ છે જેનો ક્રોસ સેક્શન ટ્યુબ, એવી ટ્યુબ કે જેનો ક્રોસ સેક્શન ધીમે 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 વધતો જાય છે, એને આપણે ડ્રાફ્ટ ટ્યુબ કહીશ. તે આ તમારો થયો કાપલાન ટર્બાઇનમાં જે ડ્રાફ્ટ ટ્યુબ આવે એ. એટલે ડ્રાફ્ટ ટ્યુબ ક્યાં યુઝ થાય તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે સમજીએ કે ડ્રાફ્ટ ટ્યુબ શું છે. તો ધ વોટર આફ્ટર વર્કિંગ ઓન ધ ટર્બાઇન, વર્કિંગમાં પાણી, એટલે કે આપણને ખ્યાલ છે પાણી ઉપરથી આવે છે, નીચે ટર્બાઇનને, હાઇડ્રોલિકને ટર્બાઇનને ફેરવે છે અને પછી એ ફેરવીને એનું કામ પતાવીને નીચે જમા થાય છે ટેલ રેસમાં. તો ધ વોટર આફ્ટર વર્કિંગ ઓન ધ ટર્બાઇન ઇમ્પાર્ટ્સ ઇટ્સ એનર્જી ટુ ધ વેનને એનર્જી આપી દીધી, એન્ડ રનર, thereby reducing its pressure less than that of atmospheric pressure. તેનું પ્રેશર છે એ એટમોસ્ફેરિક પ્રેશર કરતાં ઓછું થઈ જાય છે. એઝ ધ વોટર ફ્લો ફ્રોમ હાયર પ્રેશર ટુ લોઅર પ્રેશર, ઇટ કેન નોટ કમ આઉટ ઓફ ધ ટર્બાઇન એન્ડ હેન્સ ડાયવર્જન્ટ ટ્યુબ ઇઝ કનેક્ટેડ ટુ ધ એન્ડ ઓફ ધ ટર્બાઇન. આનો મતલબ સમજો. હવે બંને ટર્બાઇનમાં આ વસ્તુ લાગુ નહીં પડે. પેલ્ટન ટર્બાઇનમાં આ વસ્તુ લાગુ પડશે નહીં. જ્યાં ડ્રાફ્ટ ટ્યુબ યુઝ થાય છે ત્યાં જ લાગુ પડશે. એટલે ફ્રાન્સિસ અને કાપલાનમાં તો શું થાય છે તમે સમજો. એનું પ્રેશર છે એ ધીમે ધીમે શું થાય છે? ઘટે છે. તો હું કાપલાનમાં એક્ઝામ્પલ આપીને તમને સમજાવી દઉં. એટલે જો કાપલાન ટર્બાઇન આપેલું છે, કાપલાન ટર્બાઇન રિએક્શન ટર્બાઇન છે, એમાં પ્રેશર અને કાઇનેટિક એનર્જી બંનેનો યુઝ થાય છે. એટલે પ્રેશર અને કાઇનેટિક એનર્જી બંનેનો યુઝ અહીંયા આગળ રોટરમાં થઈ જવાનો, એ આપણને ખબર છે. એટલે જેને આપણે રિએક્શન ટર્બાઇન કહીએ છીએ. તો એ યુઝ થઈ ગયા પછી એ જે પાણી છે અહીંયા આગળ આવે છે, એ પાણી છે એટલે વોટર છે, એ જે નીચે જમા થાય છે, એનું જે પ્રેશર છે એ એટમોસ્ફિયરિક પ્રેશર કરતાં ઓછું હોય છે. કેવું હોય છે? ઓછું હોય છે. એનાથી શું થશે? જો આને તમે હવામાં ખુલ્લું રાખશો તો નીચે જે પાણી છે એટમોસ્ફિયરિક પ્રેશર છે, અહીંયા આગળ એટમોસ્ફિયરિક પ્રેશર કરતાં વધારે છે, આપણને ખ્યાલ છે. એટમોસ્ફિયરિક પ્રેશર કરતાં ઓછું છે. તો એ જે ફ્લો છે પ્રોપર થવો જોઈએ એ થશે નહીં. આપણને ખબર છે કે ચલો અહીં પાઇપ છે, અહીં આગળ વધારે પ્રેશર છે, અહીં ઓછું છે. તો વધારે પ્રેશરથી ઓછા પ્રેશર તરફ જ ફ્લો જાય છે. હંમેશા વધારે પ્રેશરથી ઓછા પ્રેશર તરફ જ ફ્લો જાય છે. તો જો તમે ડ્રાફ્ટ ટ્યુબ નહીં રાખો, હવામાં ખુલ્લું રાખશો, તો અહીંયા આગળ તો લો પ્રેશર છે, નીચે પાણી કેવું છે? એટમોસ્ફિયરિક પ્રેશર. એટલે જોવે એવું તમારે
પ્રોપર એનર્જીનો યુઝ નહીં થાય અને લોસ વધશે. એટલે ડ્રાફ્ટ ટ્યુબમાં શું થશે કે એ જે પ્રેશર ડિફરન્સ છે, ખ્યાલ છે કે આ પ્રેશર એટમોસ્ફેરિક પ્રેશર કરતાં ઓછું છે, એટલે આપણે ડ્રાફ્ટ ટ્યુબ એવી ગોઠવી દેવાની કે નીચે પાણી લિક્વિડ હોય ને એની અંદર સુધી રહે એ ટાઈપની ડ્રાફ્ટ ટ્યુબ ગોઠવી દેવાની, અને એ બી કર્વેચર આકાર કે જેનો ડાયામીટર ધીમે ધીમે શું થાય છે, વધતો જાય છે. ખ્યાલ આવ્યો? તો એ ટાઈપની રચના આપણે ગોઠવવાની રહેશે. તો ડ્રાફ્ટ ટ્યુબનો યુઝ આ જ છે કે એનર્જી જ્યારે કોઈ પણ વોટર છે એ આફ્ટર વર્કિંગ ઓન ધ ટર્બાઇન ઇમ્પાર્ટ્સ ઇટ્સ એનર્જી ટુ ધ વેન એન્ડ રનર, ધેર બાય રિડ્યુસિંગ ઇટ્સ પ્રેશર લેસ ધેન ધ એટમોસ્ફિયરિક પ્રેશર એઝ ધ વોટર ફ્લો ફ્રોમ હાયર પ્રેશર ટુ લોઅર ફ્લો. આપણને ખબર છે, પણ જો અંદર પ્રેશર વધારે ઓલરેડી એટમોસ્ફિયરિક કરતાં ઓછું છે, એટલે એ પ્રેશર આપણે નીચે ટ્રેલ રેસ કરતાં વધી ન જાય, અહીં ટર્બાઇન છે એના કરતાં વધી ન જાય, એ માટે આપણે એને થોડી ડૂબેલી એવી ટ્યુબ દ્વારા ગોઠવવામાં આવે છે, જેને આપણે ડ્રાફ્ટ ટ્યુબ કહીએ છીએ. બરાબર છે? એટલે ડ્રાફ્ટ ટ્યુબ શું કરશે, ઇટ કેન નોટ કમ આઉટ ફ્રોમ ધ ટર્બાઇન હેન્સ ડાયવર્જન ટ્યુબ. એટલે આ ડાયવર્જન ટ્યુબ ઇઝ કનેક્ટેડ ટુ ધ એન્ડ ઓફ ધ ટર્બાઇન. એક ડાયવર્જન એટલે ધીમે ધીમે એના ક્રોસ સેક્શન શું થાય છે, વધે છે. હવે તમે એમ કહેશો ઘટે છે, ડાયવર્જન એટલે તો કન્વર્ઝન અને ડાયવર્જન. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આમ ભલે કન્વર્ઝન ડાયવર્જન, પણ ધીમે ધીમે એનો એરિયા છે ટેલ રેસ તરફ થતાં વધશે. એટલે કન્વર્ઝન કહો કે ડાયવર્જન કહો, એની ગોઠવણી ઉપર મેઇન છે. એટલે ડ્રાફ્ટ ટ્યુબ ઇઝ અ ડાયવર્જન ટ્યુબ, વન એન્ડ ઓફ વિચ ઇઝ કનેક્ટેડ ટુ ધ આઉટલેટ ઓફ ધ ટર્બાઇન. જે ટર્બાઇનના આઉટલેટ જોડે કનેક્ટેડ હોય છે, અને બીજો જે છેડો છે એ પાણીના અંદર હોય છે, થોડો ડૂબેલો રાખવામાં આવે છે. શું કરવામાં આવે છે? ડૂબેલો રાખવામાં આવે છે. એટલે એ ખાસ નોંધજો કે બિલો ધ ટેલ રેસ, જે ટેલ રેસ છે એનાથી નીચે હોય છે, પાણીમાં ડૂબેલો રાખવામાં આવે છે. મેજર ફંક્શન શું છે ડ્રાફ્ટ ટ્યુબનું? તો ધ મેજર ફંક્શન ઓફ ધ ડ્રાફ્ટ ટ્યુબ ઇઝ ટુ ઇન્ક્રીઝ ધ પ્રેશર ફ્રોમ ધ ઇનલેટ ટુ આઉટલેટ. ઇનલેટથી આઉટલેટ તરફ પ્રેશરમાં શું કરે છે? વધારો કરે છે. એકચ્યુઅલી શું કરે છે કે જે આપણને ખબર છે કે ફ્લોમાં આવવાનું છે પાણી, એ રોટરને ફેરવ્યા પછી એની કાઇનેટિક એનર્જી આપણે વધારે યુઝ કરવાની છે નહીં. જો આ સમજવા જાઓ તો બહુ મોટો ટોપિક છે ડ્રાફ્ટ ટ્યુબ, એનું ઇક્વેશન પણ આવે છે, પણ તમારે અત્યારે થિયરિટિકલ ખાલી જે આવે છે એનું એટલું ધ્યાન આપો. બાકી ડ્રાફ્ટ ટ્યુબનો યુઝ ઘણો બધો છે. પહેલું તો આ જ છે જે લખ્યું એ કે એ શું કરે છે, ઇનલેટ ટુ આઉટલેટ છે, ઇનલેટથી આઉટલેટ છે એમાં પ્રેશર જે ઇન્ક્રીઝ ધ પ્રેશર ફ્રોમ ઇનલેટ ટુ આઉટલેટનું પ્રેશરમાં વધારો કરશે, જેથી શું થાય છે કે એટમોસ્ફિયરિક પ્રેશર કરતાં વધી જાય એના કારણે. બરાબર છે? અને કાઇનેટિક એનર્જીનો પણ ઘટાડો કરે છે, કારણ કે એ કાઇનેટિક એનર્જીનું જ આ પ્રેશર એનર્જીમાં રૂપાંતર કરે છે, એટલે લોસ બી ઓછો થાય. પણ એ બધા ઘણા બધા ટોપિક છે, પણ એટલું સમજી લો અત્યારે તમે કે મેજર ફંક્શન છે of a draft tube is to increase the pressure from the inlet to outlet of the draft tube as it flow throughout it, and hence increase it more than the atmospheric pressure. The other function is to satisfy discharge the water that have worked on the turbine to tail race. એટલે જે બીજું ફંક્શન એ છે કે આપણને ખ્યાલ છે. હવે સેફલી ડિસ્ચાર્જ એનો મતલબ શું છે? તો સેફલી ડિસ્ચાર્જ મતલબ એ જે પાણી જે અથડાઈને આપણે કેઝિંગ મોટું રાખતા હતા ટર્બાઇનમાં, એની જગ્યાએ આમાં કેઝિંગ નાનું રાખીને નીચે ખાલી ડ્રાફ્ટ ટ્યુબ ગોઠવી દેવાની, એટલે સીધું ટેલ રેસમાં આવી જાય ઉડ્યા વગર. આજુબાજુમાં કોઈ જાતનું ઓબ્સ્ટેકલ કે ડિસ્ટર્બન્સ થશે નહીં પાણીથી, કારણ કે સીધો ટેલ રેસ ક્યાં આપેલું છે? ટેલ રેસની અંદર. આપણને ખબર છે કે ડ્રાફ્ટ ટ્યુબ ટેલ રેસની અંદર ડૂબેલી છે, એટલે પાણી આવ્યું ને જતું રહ્યું હશે, તમને ખ્યાલ આવશે નહીં. અને ત્રીજો બી હજુ ઘણા ફાયદા છે ડ્રાફ્ટ ટ્યુબના લીધે જ. તમે આપણને ખબર છે કે ટર્બાઇન જે આ હાઇટ છે, તો અહીંયા ટર્બાઇન અહીં ગોઠવો છો, તો પાણીની અંદર રાખો તમે તો સારું, કેવિટેશન નિવારી શકાય. પણ ક્યારે પાણીથી તમારું મેક્સિમમ જેટલું ઉપર રાખો એ શું છે, તમારા હેડનો લોસ જ છે એટલો. આટલી હાઇટનો તમારે ગેરફાયદો છે. પણ એ ટેલ રેસની મદદથી ગોઠવવામાં આવે તો એનું નેટ હેડ એ વધારી શકાય છે. એટલે આમ ફાયદા તો ઘણા છે, હું કહું તો છું. ડ્રાફ્ટ ટ્યુબના લીધે તમે એની હાઇટ ઉપર રાખો છો, તો આ જે હેડ લોસ થાય છે એ હેડ લોસ પણ ઘટાડી શકાય છે. ડ્રાફ્ટ ટ્યુબ્સ ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે. એમાં તમે ક્વેશ્ચન પણ બનાવી શકો છો બર્નોલી ઇક્વેશન પરથી, પણ તમારે અત્યારે થિયોરિટિકલ જે પોઈન્ટ આવે છે એ ખાલી યાદ રાખી લો. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આગળ જો આ ડ્રાફ્ટ ટ્યુબ ગોઠવેલી છે. હવે તમને અહીં ક્રોસમાં દેખાય છે, પણ એવું નહીં હોય, નીચે ડાયરેક્ટ ટેલ રેસમાં જતી હશે. ટેલ રેસ ગમે તે બાજુ હોઈ શકે છે તમારો. બરાબર છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ જો અહીં ટર્બાઇન છે, ના આપણો હેડ છે, જે હેડથી તમારું ટર્બાઇન વર્કિંગ કરવાનું છે. બરાબર છે? જે હેડથી ટર્બાઇન તમારું વર્કિંગ કરવાનું છે એ હેડ અહીં આપેલો છે. અને એ હેડના લીધે આ જે હેડ છે આ શું છે કે આટલું ટર્બાઇન ઉપર છે તમારું,
ટેલ રેસ અહીં છે પણ આટલું ટર્બાઇન આટલી હાઇટ ઉપર છે, તો એ પણ તમે ડ્રાફ્ટ ટ્યુબના લીધે ગોઠવી શકો છો. ઘણી થોડી હાઇટનો ફાયદો પણ થઈ શકે છે. પણ એ બધા બહુ બધા એડવાન્ટેજ, પણ એ બધા એક્સટર્નલ છે. મેઇન જે છે તમને બે કીધા એ કે આપણે પ્રેશર છે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ અને ડિસ્ચાર્જ છે એ સેફલી ટેલ રેસ સુધી પહોંચાડી શકીએ છીએ. અહીં જો આકૃતિમાં આપેલી છે, આ ટર્બાઇન છે, એમાં નીચે જે ભાગ દેખાય છે એ ટેલ રેસ છે. શું છે? ટેલ રેસ છે. એટલે ટેલ રેસ ડ્રાફ્ટ ટ્યુબ, સોરી ટેલ રેસ નહીં, ડ્રાફ્ટ ટ્યુબ છે. ડ્રાફ્ટ ટ્યુબ અલગ અલગ ટાઈપની હોય છે, જે આપણે જોઈશું હવે કેટલા ટાઈપ્સની ડ્રાફ્ટ ટ્યુબ હોય છે. તો પહેલું જ જો, આને કોનિકલ કહેવામાં આવે છે. આમાં સ્ટ્રેટ ટાઈપ લખ્યું છે, બરાબર છે, પણ આ કોનિકલ બી કહેવાય. આને શું કહેવાય? કોનિકલ ડ્રાફ્ટ ટ્યુબ. એમાં શું કંઈ જ નથી, ખાલી ક્રોસ સેક્શન ધીમે ધીમે શું કરવાનું છે? વધારતો જવાનું છે. બીજી એલ્બો ટાઈપ આવે, એમાં પણ ક્રોસ સેક્શન વધારતો જવાનો છે, પણ થોડો એક વળાંક શેપ આપી દેવાનો છે, બરાબર છે. અને ત્રીજી જુઓ તમે તો એનો અહીંયા એરિયા ગોળ છે, પણ અહીંયા આવતા આવતા ચોરસ કરી દેવાનો છે આપણે, જે તમે આકૃતિમાં જોઈતી એ દેખાય છે. અહીંયા આગળ ક્રોસ સેક્શન એરિયાનો કેવો છે? ગોળ છે, પણ અહીંયા આગળ આવતા જુઓ લંબચોરસ થઈ જાય છે, રેક્ટેન્ગ્યુલર. તો એ ટાઈપની ડ્રાફ્ટ ટ્યુબ. એટલે પહેલી તમે જોઈ આ કોનિકલ ટાઈપ ડ્રાફ્ટ ટ્યુબ, એલ્બો ટાઈપ. અહીંયા આગળ જે દેખાય છે તમને એલ્બો ટાઈપ વિથ વેરિંગ ક્રોસ સેક્શન, એટલે કે આનો ક્રોસ સેક્શન શું થાય છે? બદલાય છે. બીજો એક ટાઈપ છે મૂડી ટાઈપ પણ આવે છે. મૂડી ટાઈપ ડ્રાફ્ટ ટ્યુબ, એમાં આ રીતનું હોય છે. એમાં બે આઉટલેટ આપેલા હોય છે. અહીંયા આગળ ક્રોસ સેક્શન એરિયા, અહીંયા આગળ ટર્બાઇન ગોઠવેલું હશે, એ ટર્બાઇનમાંથી પાણી નીકળે એટલે આ રીતના બે વે આપેલા હોય ને, અહીંયા આખો સોલિડ હશે. આ એ મૂડી ટાઈપ આવે ડ્રાફ્ટ ટ્યુબ, બરાબર છે. એ ચોથો ટાઈપ એ લખવું હોય તો તમે લખી શકો. એટલે ડ્રાફ્ટ ટ્યુબના આટલા ટાઈપ્સ પડે છે. કોનિકલ ટાઈપ્સ, એલ્બો ટાઈપ, એલ્બોથી વેરિંગ ક્રોસ સેક્શન વાળો, એટલે સર્ક્યુલરથી રેક્ટેંગલ એરિયા થાય એ ટાઈપ નહીં. અને જે છેલ્લો ટાઈપ છે એ મૂડી ડ્રાફ્ટ ટ્યુબ ટાઈપ, એ તમારે ડ્રો કરવો હોય તો તમે કરી શકો છો. એટલે આ થયું તમારું ડ્રાફ્ટ ટ્યુબ. ડ્રાફ્ટ ટ્યુબ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે તમારે શોર્ટ નોટમાં અત્યારે ડ્રાફ્ટ ટ્યુબ જ લખવાનું છે ક્વેશ્ચનમાં. ડ્રાફ્ટ ટ્યુબ એ કેના માટે યુઝ થાય છે એ, શું એડવાન્ટેજ છે એ, અને કયા કયા ટાઈપ્સની ડ્રાફ્ટ ટ્યુબ આવે છે એ તમે બુકમાંથી લખી શકો છો. બીજો એક મહત્વનો ટોપિક છે કે સ્પેસિફિક સ્પીડ. તો તમે કહેશો સ્પેસિફિક સ્પીડ ઓલરેડી તમે ભણી ગયા. શેમાં આવ્યું હતું આપણને ખ્યાલ હોય તો? સ્પેસિફિક સ્પીડ ઓફ પંપ આવ્યું હતું. શું આવ્યું હતું? સ્પેસિફિક સ્પીડ ઓફ પંપ, જેનું ફોર્મ્યુલા તમને યાદ હોવું જોઈએ. n/q પંપની જે સ્પેસિફિક સ્પીડ હતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ns n/p ની જગ્યાએ આપણે q ફોર્મમાં આવતું હતું. શા ફોર્મમાં આવતું હતું? ડિસ્ચાર્જ ફોર્મમાં. અહીં આગળ જે છે પ્રેશર ફોર્મ, પાવર ફોર્મમાં આવશે. Q/3/4. એ તમને ખ્યાલ હોવો જોઈએ. જે 3/4 વાળું હતું એ હતું પંપ માટેની સ્પેસિફિક સ્પીડ હતી. શેના માટેની હતી? પંપ માટેની સ્પેસિફિક સ્પીડ. તો હવે જોવાનું છે સ્પેસિફિક સ્પીડ ઓફ ટર્બાઇન. આમ તો ઘણા બધા પોઈન્ટ છે ટર્બાઇનમાં જોવા માટે. આપણે સ્પેસિફિક સ્પીડ જોઈ શકીએ છીએ, અલગ અલગ ડિસ્ચાર્જ જોઈ શકીએ છીએ, બરાબર. પણ આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, સ્પેસિફિક સ્પીડ ઓફ ટર્બાઇન, એ જોઈ લઈએ. એ સિવાય જો તો બીજા તમારે રફલી જોવા હોય પોઈન્ટ તો ઘણા બધા છે. યુનિટ સ્પીડ છે પરફોર્મન્સ ઓફ ટર્બાઇન નક્કી કરવા માટે, કે સ્પીડ ઓફ ટર્બાઇન વર્કિંગ અંડર યુનિટ હેડ, બરાબર. તો એ ક્વેશ્ચન છે. યુનિટ પાવરવાળો ફોર્મ્યુલા પણ લઈ શકો છો, યુનિટ પાવર ફોર્મ્યુલા, બરાબર છે. અને યુનિટ ડિસ્ચાર્જ એ પણ ફોર્મ્યુલા તમે લઈ શકો છો. એ સિવાય સ્પેસિફિક સ્પીડ માટે અલગ અલગ તમે યુનિટ સ્પીડ છે એનું જે ફોર્મ્યુલા અલગ અલગ સરખાઈ શકો છો. પણ એ બધું જ આપણે સાબિત કરવાની કોઈ જરૂર છે નહીં. આપણે સ્પેસિફિક સ્પીડ ડાયરેક્ટ સમજી લઈએ કે સ્પેસિફિક સ્પીડમાં જે જે ટર્મ આવે છે હું તમને સમજાવી દઈશ, બરાબર. n શું છે, p શું છે, h શું છે. જો સ્પેસિફિક સ્પીડ શું, સ્પેસિફિકનો મતલબ તો સેમ જ રહેશે. જેમ પંપમાં શું હતું કે પર યુનિટ હેડ સુધી પર યુનિટ ડિસ્ચાર્જ ફ્લુઇડને ચડાવવા માટે જે એની સ્પીડ છે પંપની, એને તમે શું કહેતા હતા? સ્પેસિફિક સ્પીડ ઓફ પંપ. ફરીથી એકવાર જે એનું ઇક્વેશન હતું આપણને યાદ હોવું જોઈએ કે ns ઓફ પંપ ઇઝ ઇક્વલ ટુ n/q/h/3/4. તો પર યુનિટ સ્પીડ માટે આપણે યુનિટ ડિસ્ચાર્જ ચડાવવો હોય તો એ જે સ્પીડ છે ટર્બાઇનની એને શું કહેવામાં આવે છે? પંપની, એને આપણે સ્પેસિફિક સ્પીડ ઓફ પંપ કહેતા હતા. અહીંયા ટર્બાઇનની સ્પેસિફિક સ્પીડમાં જોવા જોઈએ તો સેમ વસ્તુ છે. ધ સ્પેસિફિક સ્પીડ ઓફ અ ટર્બાઇન ઇઝ અ સ્પીડ એટ વિચ ધ ટર્બાઇન વિલ રન વેન ડેવલપિંગ યુનિટ પાવર. તો એમ પહેલામાં યુનિટ ડિસ્ચાર્જ હતો, એની જગ્યાએ અહીં આગળ શું છે? યુનિટ પાવર અંડર અ યુનિટ હેડ. તો એ થઈ ગઈ છે
specific speed of turbine. The specific speed of turbine is the speed at which the turbine will run when develop unit power under a unit head. This is the type of characteristic of turbine જેના આધારે તમે ટર્બાઇનને સરખાવી શકો છો. For a set of geometrical similar of turbine, specific speed will have the same value. આનો મતલબ સમજી લો કે જીઓમેટ્રિકલી કેવું રહેવું જોઈએ, સેમ રહેવું જોઈએ. મતલબ તમે એવું વિચારો છો કે આ જે ટર્બાઇન છે જેની તમારે સ્પેસિફિક સ્પીડ શોધવાની છે, એ સ્પેસિફિક સ્પીડ શોધવાની છે એ ટર્બાઇનની જીઓમેટ્રિકલી સેમ રાખો. મતલબ ધારો કે આઉટ ટર્બાઇન છે અને એના દ્વારા તમે યુનિટ પાવર પ્રોડ્યુસ કરો છો યુનિટ હેડથી, તો જે સ્પીડ આવે છે ટર્બાઇનની એ થશે એની સ્પેસિફિક સ્પીડ. એનું ફોર્મ્યુલા છે NS ઇઝ ઇક્વલ ટુ n/p/h⁴. n એટલે આરપીએમ, આરપીએમમાં આપણને ખ્યાલ છે આરપીએમમાં જે સ્પીડ છે પી એટલે એનો પાવર છે, કિલોવોટમાં આવશે. એચ એટલે હેડ છે એ મીટરમાં જ આવશે, એચ હેડ એટલે મીટરમાં, પી પાવરમાં, એન પીએમમાં. હવે NS એટલે આપણે નોર્મલી આની લખીએ છીએ NS એટલે સ્પેસિફિક સ્પીડ, એટલે આપણે આની પણ એકમ આરપીએમ લખીએ છીએ, પણ આનો એકમ આરપીએમ ક્યારે નહીં લખવાનો. આનો એકમ તમે જ્યારે આનું સાબિત કરશો ત્યારે ખ્યાલ આવશે કે આરપીએમ નથી, કંઈક બીજો જ છે, બરાબર છે. પણ આનો એકમ એટલો બધો સ્પેસિફિક છે નહીં, એટલા માટે આપણે શું કરીએ છીએ NS સ્પેસિફિક સ્પીડ હંમેશા એકમ વગર દર્શાવીએ છીએ. શું દર્શાવીએ છીએ? એકમ વગર. હવે આમાં તો એમ તો ઘણું સમજવા જેવું છે. સ્પેસિફિક સ્પીડમાં અલગ અલગ ટાઈપની સ્પેસિફિક સ્પીડ આવે છે, બરાબર. શેપ ટાઈપ આવે છે અને ટાઈપ નંબર ટાઈપ અને શેપ ટાઈપ આવે છે. આ જે છે ને એ તમારી ટાઈપ નંબર ટાઈપ છે, અને શેપ નંબર ટાઈપમાં અલગ અલગ સ્પેસિફિક સ્પીડ આવે છે જે ડાયમેન્શનલ લેસ છે. એટલે એકચ્યુઅલી જો તમે આનો ફોર્મ્યુલા શેપ નંબરમાં જોવા જશો તો જે પહેલાં યુઝ થતો હતો NS ઇઝ ઇક્વલ ટુ n/p/ρ/g × h⁴. એટલે અહીંયા આગળ G કન્વર્ટ કરી દેવાનો અને અહીંયા આગળ p/ρ કરી દેવાનું, એટલે એ આવી જશે ને ડાયમેન્શનલેસ સ્પીડ આવી જશે સ્પેસિફિક સ્પીડ. પણ તમારે એટલું બધું વિચારવાની જરૂર છે નહીં. સ્પેસિફિક સ્પીડમાં તમારે આ જ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. ખાલી એટલું યાદ રાખો કે એક્ઝામ્પલમાં પૂછે તો આનો એકમ NSનો તમે ફરીથી પાછો આરપીએમ ના લખી દેતા, એ ખોટો પડશે. તમે બુકમાં ઘણીવાર આપેલું પણ હોય છે પણ એ ખોટી વસ્તુ છે, એટલે સમજી લેજો કે આરપીએમ એનો એકમ છે, આરપીએમ લખવાનો છે. સ્પેસિફિક સ્પીડ અત્યારે તમે એટલું સમજી લો ને. સ્પેસિફિક સ્પીડ ઓફ અ ટર્બાઇન ઇઝ અ સ્પીડ એટ વિચ ધ ટર્બાઇન વિલ રન when developing unit power under a unit head. એક યુનિટ હેડની અંડરમાં એક યુનિટ પાવર પેદા કરવો હોય તો તમારે સ્પીડ કેટલી જોઈશે? સ્પેસિફિક સ્પીડ. એકચ્યુઅલી સ્પેસિફિક સ્પીડ એટલા માટે ડિફાઇન કરી કે આપણે જે ટર્બાઇન છે એને સરખાવી શકીએ. શું કરી શકીએ? કમ્પેરિઝન કરી શકીએ. તો ટર્બાઇનની કમ્પેરિઝન તમે ક્યાં કરી હતી તમને યાદ હોય તો? ઓલરેડી મેં કીધેલું કે સ્પેસિફિક સ્પીડ ઉપરથી જ આપણે ટર્બાઇનની અલગ અલગ વ્યાખ્યા કરેલી. હેડ વધારે હોય તો હેડ અને નીચે છે, સ્પેસિફિક સ્પીડ ઉપર છે. હેડ વધારે હોય તો કયું ટર્બાઇન યુઝ કરતા હતા? પેલ્ટન ટર્બાઇન. તો સ્પેસિફિક સ્પીડ ઓછી હોય તો પેલ્ટન ટર્બાઇન યુઝ થાય છે, એક રેન્જમાં યુઝ થાય છે. એ જ રીતે મીડિયમ રેન્જ હોય સ્પેસિફિક સ્પીડની તો તમે શેનું યુઝ કરતા હતા? ફ્રાન્સિસ ટર્બાઇન. વધારે સ્પેસિફિક સ્પીડ હોય તો પેલ્ટન ટર્બાઇન, બરાબર છે. તો એ અકોર્ડિંગ ટુ સ્પેસિફિક સ્પીડ પ્રમાણે તમારે અલગ અલગ જોઈ શકાય છે. તો સ્પેસિફિક સ્પીડનો આપણે ઉપયોગ શાના માટે કરીએ છીએ? તો ટર્બાઇનની સરખામણી કરી શકાય, એમની એફિશિયન્સી કરી શકાય. હવે તમે ડાયરેક્ટ જુઓ છો કે આટલો હેડ છે તો એના પરથી તમે ડિફાઇન કરી શકો કે મારે કયા ટાઈપનું ટર્બાઇન યુઝ કરવું. તો એમાં આપણે આ મુદ્દો એક સ્પેસિફિક સ્પીડ એ ધ્યાનમાં લઈ શકાય. જેમ કે તમે જોયું હતું ટર્બાઇનમાં સ્લો પેલ્ટન ટર્બાઇન હોય તો એની જે સ્પેસિફિક સ્પીડ છે એ 10 થી 20 હોય છે. નોર્મલ સ્પીડવાળું પેલ્ટન ટર્બાઇન હોય તો એની સ્પેસિફિક સ્પીડ 20 થી 28 છે, અને ફાસ્ટ હોય એટલે 28 થી 30. ટૂંકમાં 10 થી 30 સુધી પેલ્ટન ટર્બાઇન હોય છે સ્પેસિફિક સ્પીડ માટે યુઝ કરવું હોય તો, બરાબર છે. અને ફ્રાન્સિસ માટે 60 થી 300 સુધી, 60 થી 120 હોય તો સ્લો ફ્રાન્સિસ ટર્બાઇન, નોર્મલ માટે 120 થી 180, અને ફાસ્ટ ફ્રાન્સિસ ટર્બાઇન 180 થી 300. પણ હવે તમારે 1000 સ્પેસિફિક્સવાળું પેલ્ટન ટર્બાઇન યુઝ કરવું હોય તો એ પછી ખોટું પડે, એટલા માટે આ થિયરી વિકસાવવામાં આવેલી છે. તો સ્પેસિફિક સ્પીડ જ્યારે 300 થી 1000 હોય ત્યારે આપણે કાપલાન ટર્બાઇન જ યુઝ કરવાનું છે. આમ કયું ટર્બાઇન ક્યાં યુઝ કરવું એના આધારે તમે સ્પેસિફિક સ્પીડ છે ડિફાઇન કરી શકો છો. થિયરીમાં તમારે એ જ લખવાનું છે ડ્રાફ્ટ ટ્યુબ શું છે, બરાબર છે, અને ડ્રાફ્ટ ટ્યુબની આકૃતિ, કયા ટાઈપ્સની ડ્રાફ્ટ ટ્યુબ જોવા મળે છે. તો આજની થિયરીમાં તમારે ખાલી ડ્રાફ્ટ ટ્યુબ વિશે થિયરી લખવાની છે.